આપી રહ્યું હતું। મોટાભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા એ વાત સાચી છે, પણ જ્યાં ઉમેદવારો હાર્યા તેમણે શરમજનક સ્થિતિમાં પાર્ટીને મૂકી દીધી અને માણસ તરીકે પણ તેમને શરમ આવે તેવું કામ ભાજપના આ કાર્યકરોએ કર્યું છે। આવી 3 ઘટનાઓ ઘટી છે, જેમાં પહેલી ઘટના ભરૂચના જંબુસર પાસે આવેલા દહેગામમાં ઘટી છે। ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, પરંતુ હારી ગયા અને પછી હારી ગયેલા ઉમેદવારે પોતાના પિતા સાથે હાથમાં તલવાર લઈ સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂક્યો કે તમે મને મત આપ્યો નથી એટલે તમારું પાણી આજથી બંધ કરી દેવામાં આવે છે અને ગામનું પાણી બંધ કરી દેવામાં આવ્યું। ગામનું પાણી કેમ બંધ થયું એવો સવાલ તો ત્યાંની પોલીસે કરવો જોઈએ, ત્યાંના તલાટીએ આ સવાલ કરવો જોઈએ, ત્યાંના તાલુકાના અધિકારીઓ આ સવાલ આ નેતાઓને કરવો જોઈએ કે આ નેતા આ પ્રકારની નીચી હરકત કેવી રીતના કરી શકે। જે ગામની અંદર પાણી બંધ થઈ ગયું છે કારણ કે તેમણે મત આપ્યા નહોતા ભાજપના ઉમેદવારને, માટે ભાજપે આ કામ કર્યું છે। ત્યાંના ધારાસભ્યને અમારો સવાલ છે કે આ તમારી કેવી માનસિકતા છે। આવી બીજી ઘટના દાંતામાં પણ બની। દાંતામાં ગામે 60% મતદાન ભાજપ તરફી કર્યું હતું, પરંતુ 40% મતદાન વિરોધ પક્ષને થયું। એટલે ત્યાંની જે સ્થાનિક દૂધ મંડળી છે ત્યાં ગામના લોકો જ્યારે દૂધ ભરવા ગયા ત્યારે મંડળીએ કહી દીધું કે ગામના લોકોએ 100% મત ભાજપને આપ્યા નથી, એટલે આજથી તમારા ગામનું દૂધ ભરવાનું બંધ કરી દેવામાં આવશે। અને પછી દૂધની બરણીઓ લઈ ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને કહ્યું અમારો ન્યાય કરો, અમારે કોને મત આપવો કોને ન આપવો એ તો અમારો અધિકાર છે। આવી જ ઘટના દાહોદના જાલોદમાં પણ બની। ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવ્યો એટલે ભાજપના કાર્યકરો